તાપી જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં ઉનાળો શરૂ થતાં જ પાણીનો કાળો કકળાટ શરૂ થઈ જાય છે। ઉચ્છલ તાલુકાના જણાપાડા ગામે દાદરી ફળિયામાં બૂંદ બૂંદ પાણી માટે તરસતી આદિવાસી પ્રજાએ પોતાની વ્યથા વર્ણવતા શું કહ્યું સાંભળો। એક તરફ સરકાર મોટા મોટા પાઇપો નાખીને નદીઓમાં પાણી છોડી રહી છે અને ભર ઉનાળે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અને બીજી તરફ એક એક બૂંદ પાણી માટે લોકો તરસી રહ્યા છે। પાણીની આ વિકરાળ સમસ્યાના કારણે ક્યાંક મહિલાઓ પોતાના બાળકોને સાચવી નથી શકતી, ક્યાંક દીકરીઓ શાળા કોલેજોમાં ભણી નથી શકતી અને ક્યાંક વૃદ્ધ મહિલાઓ પોતાના પશુઓને ભરપેટ પાણી નથી પીવડાવી શકતી। ત્યારે સવાલ ઊભો થાય છે કે શું આ છે મારું આગવું અને વિકસિત ગુજરાત? રાજ્યના મુખ્યમંત્રી તો આદિવાસી વિસ્તારના છેવાડે સુધી પાણી પહોંચાડવા માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તાપી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગ અને ઘર સુધી પાણી પહોંચાડવાની જેની જવાબદારી છે તેવા વાસ્મો અને ના અધિકારી અને કર્મચારીઓના પાપે તાપી જિલ્લાના દરેક તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં પીવાના પાણીનો કાળો કકળાટ જોવા મળે છે અને અહીં સવાલ ઊભો થાય છે કે ક્યાં જાય છે પાણી? પાણી પહોંચાડવાના નામે વાપરવામાં આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ, પ્રજાના ઘરે પાણી પહોંચાડવાના નામે અધિકારીઓ સ્વિમિંગ પુલમાં જલસા કરી રહ્યા છે એવું તો નથી ને? ઉચ્છલ તાલુકાના જણપાડા ગામે દાદરી ફળિયાની મુલાકાત લેતા અહીંની મહિલાઓ, યુવતીઓ અને વૃદ્ધ માતાઓએ પોતાની વ્યથા વર્ણવતા જે કહ્યું તે સાંભળી તમને વિચાર આવશે કે શું આ વિકસિત ગુજરાતનું જ એક ગામડું છે? ત્યારે સવાલ ઊભો થાય છે કે આની માટે જવાબદાર કોણ? ગામનો સરપંચ કેમ? એને અનેકવાર રજૂઆતો કરવા છતાં એણે સમસ્યા દૂર ન કરી? અહીંના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો કે પછી પાણી પુરવઠા અને વાસ્મોના અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારી? આ અંગે ઉપરોક્ત તમામ વ્યક્તિઓએ શું જવાબ આપ્યો તે જાણવા માટે રાહ જુઓ અમારા આવતા એપિસોડની। અને હા મિત્રો, આપના ગામમાં પણ પાણીની સમસ્યા હોય તો 9979391495 નંબર પર જાણ કરવા વિનંતી। ડૉક્ટર બિંદેશ્વરી શાહ સાથે હેતલ કોકણી, તાપી। ઉચ્છલ તાલુકાના ઝરણપાડા ગામે જે આ જોઈ શકો છો આપ કે અમારી પાછળ કેટલા બધા લોકો જે છે એ પાણી ભરવાની લાઈનમાં ઊભા છે। આપ જરા આગળ આવો તો હું આપને બતાવવા માંગુ છું કે પાણીની ધાર જોઈ લો તમે, આટલી સ્પીડમાં પાણી આવે છે। કદાચ એક ડેગડો ભરતા કમસે કમ 5 થી 7 મિનિટ થાય। આ તમે મારી પાછળ આ મહિલાઓની સંખ્યા જોઈ શકો છો। એક તરફ સરકાર કહે છે કે ઘર ઘર સુધી પાણી પહોંચાડી દીધું, હર ઘર નલ હર ઘર જલની વાત કરે છે, અને બીજી તરફ ખરેખર વાસ્તવિકતા શું છે ને એ જો તમારે જાણવું હોય તો તાપી જિલ્લાના જે તાલુકાઓ છે નિઝર, કુકરમુંડા, ઉચ્છલ અને સોનગઢ એના અંતરિયાળ ગામડામાં જાઓ તો તમને ખરેખર વાસ્તવિકતા જોવા મળે। સરકાર એક તરફ કરોડો રૂપિયા પાણીની પાછળ ખર્ચે છે કે લોકોના ઘર સુધી પીવાનું પાણી પહોંચે, પણ તમે અહીં જોઈ શકો છો અને પાછું આમની પાસેથી જાણવા મળ્યું કે અહીં પીવાનું પાણી બી અહીંયાથી જ ભરવાનું, વાપરવાનું પાણી બી આમાંથી લેવાનું, ને આ લોકો જે ઢોર ઢાકર પાડે છે એને પીવા માટેનું પાણી અહીંયાથી લઈ જવું પડે। એટલે આખો દિવસ આ મહિલાઓએ તો જાણે પાણી ભરવા પાછળ જ કાઢી નાખવો પડે એવી કન્ડિશન એ નિર્માણ થઈ છે। ત્યારે આવો આપણે આ મહિલાઓ પાસે મળીને જાણવાની કોશિશ કરીએ કે એમની આ સમસ્યા અંગે તેઓ શું કહેવા માંગે છે। હું બિંદેશ્વરી શાહ, ગુજરાતના ખબરીલાલ ન્યૂઝ, તાપી। આપનું નામ? ગામનું નામ? બેન, આ પાણીની સમસ્યા કેટલા વર્ષોથી છે? તમે આ અંગે કોઈને રજૂઆત કરી? સરપંચને કરી હતી, એને શું કીધું? એટલે ખાલી કરી આપીશું એમ જ? હવે બેન, ખરેખર આ કયા મહિનાથી આ સમસ્યા શરૂ થાય છે? માર્ચ મહિનાથી। એટલે માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ત્યાં વરસાદ સુધી। તો બેન, હવે તમે આ અંગે શું કહેવા માંગો છો કે તમારી પાણીની સમસ્યા દૂર થવી જોઈએ અને કેવી રીતે થવી જોઈએ? અને નહીં થઈ તો શું કરશો? આંદોલન કરશો? આ ફળિયામાં કેટલા ઘર હશે? આશરે 300-400 ઘરો છે અને એટલા લોકોને પીવાના પાણીની તકલીફ છે। જી બેન, આભાર। આપનું નામ? રવીનાબેન, ક્યાં રહ્યો તમે? ઝરણપાડા। તમારા આ પાણીની સમસ્યા પાછળનું મૂળ કારણ શું છે? શું દરેકના ઘર સુધી નળ છે? નળ બધાના ઘરે છે પણ પાણી નથી આવતું। તમે આ જ ગામના છો કે પરણીને આવ્યા છો? અહીંયા આ જ ગામના છો। તો આ પાણી ઘર ઘર સુધી નથી આવતું, એના કારણે કઈ સમસ્યા ઊભી થાય છે? અમારે સવારે ઉઠે ત્યારનું આમ જમવા માટે પાણી ભરવાનું,
કપડાં ધોવા માટે, પછી ગાય ભેંસ માટે બધું પાણી ભરવાનું, એમાં જ આખો દિવસ અમારો નીકળી જતો છે. પછી બીજું આમ તેમ બીજા કામમાં ધ્યાન નહીં અપાય, એ જ કામ આખો દિવસ આ જ કર્યા કરવાનું. હા. તો બેન, તમારે અહીંયાથી ભણવાવાળી છોકરી, તમે બી આ જ ગામના છો, એટલે વર્ષોથી તમે બાળપણથી મોટા થયા, તો જે છોકરીઓ ભણવા જાય છે, શું એમના શિક્ષણ પર અસર પડે છે આના કારણે? હા, અસર પડે. એટલે એ લોકો સ્કૂલ કોલેજ જવાના બદલે પાણી જ ભર્યા કરો. પાણી ભરવાનું થાય એ લોકોને, પછી ટાઈમ નહીં થાય સેટ થાય એ લોકોને જવા માટે. તમે એક શિક્ષિત યુવતી છો, તો સરકારને શું કહેશો હવે આ પ્રસંગે? કંઈ નિર્ણય લે એમ પાણી માટે, અને પાણીની સમસ્યા દૂર હા, થાય. દૂર થઈ જાય. જી બેન, આભાર. આપનું નામ? આપનું નામ? મારું નામ સંજયભાઈ દાલજીભાઈ ગામિત છે, ગામ જરણપાડા, ફળિયું. ફળી દાદરી ફળિયો. શું તકલીફ છે, શું કહેવા માંગો છો પાછળનું દ્રશ્ય જોઈને? આ ફળિયામાં પાણીની તકલીફ ઘણી બધી છે. બરાબર. આખો દિવસ પાણી ભરવામાં નીકળી જાય, સરકારને શું કહેવા માંગો છો? કે પાણીની સમસ્યા દૂર કરે. બરાબર. અને નહીં દૂર કરી તો શું કરો? ઉચ્છલ તાલુકામાં જઈને આંદોલન કરી. તાલુકા પંચાયત પર આંદોલન કરશો? હા, બરાબર. કેટલા વર્ષોથી આ સમસ્યા છે? ઘણા વર્ષોથી છે. ઘણા વર્ષ. તમે તો અહીંયા જનઈમાં એટલે નાનપણથી તમે જોતા આવ્યા છો હા, પાણી માટે તકલીફ પડે છે. હા, તો ઉનાળામાં આજે પાણીની તકલીફ પડે છે, તેના માટે તમે સરપંચને રજૂઆત કરેલી, હા, રજૂઆત કરેલી, પણ કોઈ નિરાકરણ આવ્યું નિરાકરણ નથી આવ્યું. નથી? આવ્યું. જી, ધન્યવાદ. આપનું નામ? જસુબેન લલિતભાઈ ગામિત. જસુબેન, તમે આ ગામમાં પરણીને આવ્યા છો? હા. કેટલા વર્ષોથી તમે આ સમસ્યા જુઓ છો? 10-15 વર્ષથી આ સમસ્યા છે. 10-15 વર્ષથી. હવે તમે એક ખેડૂત પણ હશો, તમારા ઘરે ગાય ભેંસ છે? ગાય ભેંસ અમારા ઘરે નથી, પણ ફળિયામાં બધે છે. બધે જ છે. હવે શું થાય, પાણી નહીં આવે તો શું થાય? પાણી નહીં આવે તો ઘરને આ માટે આખો દિવસ અહીંયા પાણી ભરવા સારું આવીને લાઈનમાં લગાડવું પડે, લાઈન લગાડવું પડે. નંબર આવે તો પાણી ભરવું પડે અમને. વાહણે 3 તમે અત્યારે અહીંયા 40-50 લેડીઝ દેખાઈ રહ્યા છો, તો આ 50 જણની લાઈન છે, એ લાઈન હજુ લાંબી બી થાય છે કે પછી કાયમ થઈ જાય, હજુ લાંબી થઈ જાય? હજુ લાંબી થઈ તો તમારો એક જણનો કેટલો કલાક સમય બગડે પાણી ભરવામાં? જાય. 1 કલાક 2 કલાક બી રહેવું પડે અમને અહીંયા લાઈનમાં. પછી તમને પીવાનું પાણી મળે? હા, પછી જી બેન, સરકારને શું કહેવા માંગો છો? સરકારને અમે આટલું જ માંગીએ કે પાણી અમારા સારું હાથે કરી આપે ને ઘર ઘરે આવે પાણી એવું. પણ આ લોકો તો કહે છે તમારા દરેકના ઘરે પાઇપલાઇન છે, નળ છે, તેમાં પાણી આવતું જ નથી. પાણી આવતું નથી, નળમાં પાણી નહીં નીકળે, બોરમાં તો પાણી ઘર ઘર કેવી રીતે આવે? જી બેન, એટલે ખાલી નામ માટેનો સરકારના પૈસાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, એવું જ માનવું છે ને? કે સર નળ નાખ્યા પણ પાણી આવતું નથી. જી બેન. જી, આપનું નામ? રવિનાબેન દિનેશભાઈ ગામિત. રવિનાબેન, કેટલા વર્ષ થયા તમને અહીંયા સાસરે આવવાને? 10 વર્ષ થયા. 10 વર્ષ થયા. 10 વર્ષમાં તમે આ ગામમાં શું અનુભવ્યું? એમ તો સારું જ છે, પણ જ્યારે ઉનાળો આવે, જાન્યુઆરી બેસે એટલે પાણી પૂરું થઈ જાય. પાણીની સગવડ વધારે અહીંયા સગવડ નથી પાણીની, હા, સમસ્યા છે મોટી. સમસ્યા છે. તો એના કારણે શું શું તકલીફ પડે છે? એક લેડીઝ તરીકે તમારે કેવું હોય તો શું કહેશો? અમારે નાનલા છોકરાઓ છે જે પાણી સવારમાં ઉઠીને પાણી ભરવાનું, જ્યાં સુધી સ્કૂલનો ટાઈમ થાય, સ્કૂલમાં તૈયાર કરીને સ્કૂલમાં મોકલો ને એ ટાઈમે રિક્ષા બી આવી જાય. રિક્ષા આવે તેટલી વાર તો તૈયાર કરીને મોકલે, તેટલી વાર રિક્ષા બી જતી રહી, પાણી બરાબર છે. ભરતા જ થઈ જાય. પછી જે છોકરીઓ કોલેજ જતી છે, સ્કૂલે જતી છે, એમને શું તકલીફ પડે? એ લોકો બી સવારમાં ઉઠીને પાણી ભરવાનું થાય, જ્યારે ટાઈમ થાય ત્યારે સ્કૂલે જવાનું, તૈયાર થવાનું થાય, એ લોકોને બી મોડું થાય. પછી સાંજે આવે એટલે પાછા તે લોકો બી પાણી જ ભરવામાં વધારે. જે પશુપાલકો છે, ગાય ભેંસ પાળે છે, એમને શું તકલીફ થતી એ હશે? લોકો તો આખો દિવસ પાણી ભરવામાં જ નીકળી જાય, કેમ કે ગાયોને પીવડાવવાનું, પાછું ઘર વપરાશ માટે વાપરવાનું, એટલે એ લોકોને આખો દિવસ પાણી ભરવામાં જ નીકળી જાય. તો એક તરફ સરકાર તો કહે છે કે પાણી માટે હર ઘર નલ, હર ઘર જલની વાત કરે નળ છે. તો આખા ઘરે જ છે, પણ પાણી નહીં મળે એ નળમાં. કેટલા વર્ષથી આ નળ લાગવાને ગામોમાં? આ તો વધારે વર્ષ થઈ ગયા. એમાં સસરા આવેલી તે પહેલાથી જ છે, અને નળ લાગ્યા કરે, દર વર્ષે નવા નવા નળ લાગે પણ પાણી આવતું પાણી નથી. જી બેન, ધન્યવાદ. જો પાણી નહીં આવ્યું તો શું કરશો? શું કરે એ જે હમણાં ઉચ્છલ અમારે જે છે ને તાલુકા ત્યાં જવું પંચાયત. પડે. હા, પછી તે લોકોને કેવું કહીએ કે પાણી મોકલાવો, ને તો અમે અહીંયા જ ધારણા કરશું એવી રીતે. જી બેન, ધરણા કરજો પછી હવે.